નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય હિન્દી, પ્રકરણ 10 શીખો. આગળ આપણે ભાગ 1માં પાઠ્યપુસ્તકમાં આપેલ સરસ મજાની એક કવિતાનો અભ્યાસ કર્યો. આજે આપણે ભાગ 2માં આગળ અભ્યાસ કરીશું. ભાગ 2માં જોઈએ સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ 10 શીખો કવિતા છે. શું છે કવિતા? પહેલો પ્રશ્ન છે, दिए गए विकल्पों से सही विकल्प चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए. એટલે કે આપણને અહીંયા શું છે, આપણે શું કરવાનું છે, વિકલ્પમાંથી આપણે સાચો વિકલ્પ શોધી અને ખાલી જગ્યા પૂરી કરવાની છે. પહેલો ખાલી જગ્યા છે, જોઈએ. હંમેશા હસતે રહેને કી સીખ ખાલી જગ્યા દેતા હૈ. તો આપણને હંમેશા હસવાની શીખ ક્યાંથી શીખવા મળે છે? તો ફૂલોથી. કોની પાસેથી શીખવા મળે છે? ફૂલો પાસેથી. બીજો છે ખાલી જગ્યા, વિનમ્ર હોકર रहने की सीख खाली जगह देता और देती है. એટલે કે વિનમ્ર, આપણને વિનમ્રની શીખ ક્યાંથી મળે છે? તો પેડ કી ડાલી. કોના દ્વારા મળે છે? કે પેડ કી, એટલે કે ઝાડની ડાળીમાંથી આપણને એ શીખ મળે છે. ત્રીજી ખાલી જગ્યા, જગને ઓર જગાને કી સીખ હमें ખાલી જગ્યા દેતા હૈ. એટલે કે જાગવાની અને એકબીજાને જગાડવાની શીખ કોણ આપે છે આપણને? તો કોની પાસેથી શીખવા મળે છે? તો સૂરજ. કોની પાસેથી શીખવા મળે છે? સૂરજ. ચોથી ખાલી જગ્યા, સ્વદેશ કે લીએ તડપ કર મરને કી સીખ ખાલી જગ્યા દેતી ઓર દેતા હૈ. તો સ્વદેશ માટે તડપ કર મરવાની શીખ કોણ આપે છે? તો મછલી. કોણ આપે છે? મછલી. પાંચમું છે, હંમેશા ઉન્નતિ કરને કી શીખ હमें ખાલી જગ્યા દેતા હૈ. કોણ આપે છે? હંમેશા ઉન્નતિ, એટલે કે આગળ પ્રગતિ, આપણે વધતા રહેવાનું. તો એ ક્યાંથી આપણને શીખવા મળે છે? તો ધુવા પાસે, એટલે કે ધુમાડા દ્વારા. બરાબર. હવે પ્રશ્ન 2, સહી વાક્यांश चुनकर विधानों को पूर्ण कीजिए. એટલે કે સાચું વાક્ય શોધી અને આપણે વિધાન એટલે વાક્ય શું કરવાનું છે? પૂરું કરવાનું છે. પહેલું છે, હવા કે જોકે કહતે હૈ કી. એટલે કે આપણને હવા કે જોકે કહતે હૈ કી, હવે એ વાક્ય કોના આધારે પૂરું થશે? તો શું કહે છે અહીંયા? જવાબ શું આવશે એનો? કે કોમલ ભાવ બહાતે રહો. શું કહે છે આપણને? કાવ્યમાં આપણે શીખ્યા ત્યાં કે હવાના ઝોકા આપણને શું કહે છે? કે પવનની લહેર, કે હંમેશા આપણે શું કરવાનું છે? કોમલ ભાવ બહાવવાનો છે. એટલે કે કોમલ ભાવથી આપણે એકબીજા સાથે વ્યવહાર કરવાનો છે. બીજું છે, દૂધ તથા પાણી કહતે હૈ કી. એટલે દૂધ અને પાણી શું કહે છે? કે મિલો ઓર મિલાતે રહો. શું કહે છે? કે આપણે એકબીજાની સાથે હળીભળીને રહેવાનું છે. ત્રીજું છે, લતા ઓર પેડ કહતે હૈ કી. લતા અને પેડ એટલે કે વેલા અને વૃક્ષ શું કહે છે? કે સબકો ગલે લગાવો. શું કહે છે? એક બધાને જ ગળે, એટલે પ્રેમપૂર્વક હળીમળીને રહેવાનું છે. ચોથું છે, જલધારા કહતી હૈ કી. એટલે કે પાણી શું કહે છે? તો જીવન પથ મેં આગે બઢતે રહો. શું કહે છે? કે આપણું જીવન પથ છે, આપણું જીવન છે, એમાં એના રસ્તા પર આપણે આગળ ને આગળ વધતા રહેવાનું છે. પાંચમું છે, દીપક કહતા હૈ કી. એટલે કે દીપક શું કહે છે? તો અંધેરા હરતે રહો. એટલે કે અંધારું શું કરતા રહો? દૂર કરતા રહો. છઠ્ઠું છે, પૃથ્વી કહતી હૈ કી. એટલે પૃથ્વી શું કહે છે? તો સચ્ચી સેવા કરો. શું કહે છે? કે નિસ્વાર્થ ભાવે આપણે શું કરવાની? એકબીજાની સેવા કરવાની છે. એ શીખ આપણને પૃથ્વી પાસેથી શીખવા મળે છે. હવે છે પ્રશ્ન નંબર 3, સહી જોડે મિલાઈએ.
એટલે સાચી જોડ આપણે અહીંયા લખવાની છે। પહેલું છે ફૂલ, તો શું આવશે અહીંયા? તેનો 3 નંબર છે અહીંયા હસતે રહેના। શું છે? ફૂલ શું કહે છે કે હંમેશા આપણે હસતા રહેવાનું છે। બીજું છે જલધારા, તો જલધારા માટે શું આવશે અહીંયા? જીવન પથ મેં આગે बढ़ना। શું કહે છે કે આપણે જીવન જીવીએ છીએ એના રસ્તામાં આપણને જે પણ મુસીબત આવે તો એનો સામનો કરીને આપણે હંમેશા આગળ વધતા રહેવાનું છે। ત્રીજું છે મછલી, મછલી પાસેથી આપણને શું શીખવા મળે છે કે માછલી પાસેથી તો સ્વદેશ કે લીએ તડપ કર મરના, કે આપણા દેશ માટે આપણે શું કરવાનું? હંમેશા તત્પર રહેવાનું, એની સામે કંઈ પણ મુસીબત આવે કંઈ પણ તેનો આપણે સામનો કરવાનો છે। ચોથું છે પૃથ્વી, શું છે? પૃથ્વી, પૃથ્વી શું આવશે? તો પ્રાણી કી સેવા કરના। શું છે? હંમેશા પ્રાણીઓની એ સેવા કરીએ છે। પાંચમું છે ધુઆ, ધુઆ પાસે શું આવશે? તો હરદમ ઉન્નતિ કરના। શું છે કે હરદમ એટલે કે આગળ ને આગળ આપણે પ્રગતિ કરવાની છે। प्रश्न 4, निम्नलिखित प्रश्नों के उत्तर 1-2 शब्दों में लिखिए, એટલે કે 1-2 શબ્દમાં આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે। પહેલું છે હંમેશા ગાતે રહેને की सीख कौन देता है, એટલે કે હંમેશા આપણે શું કરવાનું? ગાતા રહેવાનું શીખ કોની પાસેથી શીખવા મળે છે? તો ભમરા, કોની પાસેથી આપણને શીખવા મળે છે? કે ભમરા પાસેથી આપણને શીખવા મળે છે। બીજું છે બીજો પ્રશ્ન, अपनी शक्ति के अनुसार अंधेरा कौन हरता है, એટલે કે પોતાની શક્તિને આધારે અંધારું છે એ કોણ દૂર કરે છે? તો દીપક। કોણ આવશે અહીંયા? દીપક। ત્રીજું છે हरदम ऊंचे चढ़ने की शिक्षा किससे मिलती है, એટલે કે હંમેશા આગળ ને આગળ આપણે શું કરવાનું છે કે પ્રગતિ કરવાનું છે, આગળ ને આગળ વધવાનું છે, તો એ આપણને ક્યાંથી શીખવા મળે છે? કે ધુએ એટલે કે ધુમાડા દ્વારા આપણને શીખવા મળે છે। प्रश्न 5 છે निम्नलिखित शब्दों के 2-2 समानार्थी शब्द लिखिए, આપણે શું કરવાનું છે કે અહીંયા સમાનાર્થી શબ્દ લખવાના છે। પહેલો છે પાણી, તો પાણીનો સમાનાર્થી શબ્દ શું થશે? જલ અને નીર। શું થાય છે? જલ અને નીર। પછી છે બીજું ફૂલ, તો ફૂલનો સમાનાર્થી શું થશે? પુષ્પ અને સુમન। શું થાય છે? પુષ્પ અને સુમન। ત્રીજું છે સૂરજ, તો સૂરજમાંથી આપણને એનો સમાનાર્થી શું થશે? તો ભાનુ અને રવિ। ચોથું ભમરા, તો ભવરા અને મધુકર। શું થાય છે? ભવરા અને મધુકર। પાંચમું છે પૃથ્વી, તો ધરા અને ધરતી। શું થશે? ધરા અને ધરતી। છઠ્ઠું છે વાયુ, તો શું થશે એનું? તો હવા અને પવન। શેના સમાનાર્થી થાય છે? હવા અને પાણી। હવા અને પવન, વાયુનો સમાનાર્થી શું થશે? તો હવા અને પવન। प्रश्न 6, कोष्टक से उचित शब्द चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए, એટલે કે આપણે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે। પહેલી ખાલી જગ્યા, फूलों से नित हंसना सीखो, ખાલી જગ્યા से नित गाना। તો કાવ્યને આધારે આપણે જોઈએ છે કે ફૂલો સે આપણે શું હસવાનું શીખવાનું છે, અને કોની પાસેથી આપણે ગાવાનું? તો ભમરો સે ગાના શીખવાનું છે। બીજું છે सीख हवा के खाली जगह से लो कोमल भाव बहाना, તો શું આવશે એનું અહીંયા જવાબ? જોકો સે। શું આવશે અહીંયા? सीख हवा के जोको से कोमल भाव बहाना। ત્રીજી ખાલી જગ્યા છે लता और पेड़ों से सीखो खाली जगह गले लगाना, तो શું આવશે એનો જવાબ અહીંયા? लता और पेड़ों से सीखो सबको गले लगाना। चौथी खाली जगह है मछली से सीखो खाली जगह के लिए तड़प कर मरना, तो શું છે આવશે એનો જવાબ?
स्वदेश શું આવે છે स्वदेश એટલે કે मछली से सीखो स्वदेश के लिए तड़प कर मरना। पांचमी खाली जगह છે खाली जगह के पेड़ों से सीखो दुख में धीरज धरना એટલે શું આવશે અહીંયા કે पतझड़ के पेड़ों से सीखो दुख में धीरज धरना। छठी खाली जगह पृथ्वी से सीखो खाली जगह की सच्ची सेवा करना तो શું આવશે એનો જવાબ प्राणी। तो पृथ्वी से सीखो प्राणी की सच्ची सेवा करना। હવે પ્રશ્ન 7 निम्नलिखित प्रश्नों के उत्तर एक एक वाक्य में लिखिए એટલે એક વાક્યમાં આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે। पहला प्रश्न लता और पेड़ों से हमें क्या सीख मिलती है એટલે કે વેલા અને ઝાડથી આપણને શું શીખવા મળે છે। तो लता और पेड़ों से हमें सदा सबको गले लगाने की सीख मिलती है એટલે શું કહે છે કે વેલા અને વૃક્ષોથી આપણને શું શીખવા મળે છે કે હંમેશા આપણે દરેકને ગળે લાવીને એટલે એકબીજા સાથે હળીમળીને રહેવાનું શીખ મળે છે। બીજો પ્રશ્ન છે सूरज की किरणों से हमें क्या सीख मिलती है એટલે सूरजना किरणों હોય તો એમાંથી આપણને શું શીખવા મળે છે। तो सूरज की किरणों से हम सीखते हैं कि हमें स्वयं जाग कर दूसरों को भी जगाना चाहिए એટલે કે આપણે હંમેશા શું કરવાનું છે પોતે પહેલાં જાગી જઈને બીજાને પણ શું કરવાનું છે જગાડવાના છે એટલે કે આપણે શું કરવાનું છે કે આગળ વધીને પણ બીજાને આપણે શું કરવાનું છે આગળ વધારવાના છે એટલે કે આપણે પ્રગતિ કરતા રહેવાનું છે અને બીજાને પણ આગળ પ્રગતિ કરવા માટેને પ્રેરણા આપવાની છે। ત્રીજું છે दुख में हमें क्या करना चाहिए तो दुख में આપણે શું કરવું જોઈએ तो दुख में हमें हिम्मत नहीं हारनी चाहिए दुख में हमें धीरज रखनी चाहिए એટલે શું કહે છે કે આપણે દુઃખ પડે ત્યારે આપણે હિંમત હારી જવું જોઈએ નહીં અને શું રાખવું જોઈએ ધીરજ રાખવી જોઈએ। ચોથું છે धुएं से हमें क्या सीख मिलती है એટલે કે ધુમાડાથી આપણને શું શીખ મળે છે तो धुएं से हमें जीवन में सदा ऊंचे उड़ने की उन्नति करने की सीख मिलती है એટલે શું કહે છે કે ધુમાડાથી આપણને શું શીખ મળે કે આપણા જીવનમાં આપણે હંમેશા આગળ ને આગળ પ્રગતિ કરતા રહેવાની શીખ મળે છે। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભાગ 2માં સ્વાધ્યાય પોથીમાં આપેલ પ્રશ્ન નંબર 1 થી 7 સુધીનો અભ્યાસ કર્યો। તો આજે આપણે અહીં સુધી અભ્યાસ કરીશું। આભાર।